મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતની અંદર ચોમાસાનો માહોલ હોવા છતાં પણ મિત્રો ગઈકાલે કોઈ પણ વિસ્તારમાં વરસાદના અહેવાલ મળ્યા નથી। ઝાપટા પડ્યા હોય પણ હળવો બાકી ભારે વરસાદને લઈને કોઈ કે નોંધાય તેવો કોઈ વરસાદ પડ્યો નથી। આ બાજુ ખાસ કરીને બાવી નામનું વાવાઝોડું દક્ષિણ ચીનની અંદર પડ્યો, ખાસ કરીને દરિયામાં બન્યું છે અને આ વાવાઝોડું ત્રાટકશે, જ્યારે ત્રાટકશે ત્યારે તેની ઝડપ છે 140થી લઈને 145 કિલોમીટર પ્રતિ કલાકની હશે, એટલે કે કેટેગરી 1ની અંદર આ વાવાઝોડું જતું રહ્યું છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે। સાથે મોટી તારાજીને લઈને પણ ઘણા લોકોનું સ્થળાંતર પણ કરી દેવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને આ વાવાઝોડાની અસરને કારણે જ ગુજરાતની અંદર સહિત મિત્રો ભારતની અંદર આ તમામ ભેજ છે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વાવાઝોડા તરફ મિત્રો ખેંચાઈ જવાને કારણે ભારત સહિત ગુજરાતની અંદર હાલ મિત્રો વરસાદનો બ્રેક ચાલી રહ્યો છે। આજે આ વાવાઝોડું ખાસ કરીને ત્રાટકશે અને ત્યારબાદ મિત્રો તે ધીમું પડશે, નબળું પડશે, ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે અને ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ થશે। તમે જોઈ શકો છો જે મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર વરસાદી માહોલ અગાઉ જામ્યો હતો, પરંતુ ખાસ કરીને હાલ મિત્રો કોઈ મોટી એક્ટિવ સિસ્ટમ નથી, જેને લઈને માત્ર ને માત્ર અહીંયા તમે જોઈ શકો છો જે વરસાદની ધરી હિમાલયની અંદર છે તે વિસ્તારમાં જ વરસાદ જોવા મળ્યો છે। એ પણ હળવોથી મધ્યમ વરસાદ, બાકી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નથી। તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ફરી એક વખત ભારે વરસાદનો રાઉન્ડ છે એ ક્યારથી શરૂ થશે તેને લઈને જ વાત કરવાના છે। બીજું આપણે મિત્રો એ પણ જોવાના છે ખાસ કરીને વાવાઝોડાની અસરને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની રહ્યું છે, તો તેની અસર ગુજરાતમાં ક્યારે જોવા મળી શકે છે। ગુજરાતના 30% ભાગ એવો છે કે ત્યાં હજી પણ મિત્રો ચોમાસાનો પહેલો વરસાદ અથવા સારો વરસાદ અથવા વાવણી લાયક વરસાદ પણ થયો નથી, તો તે વિસ્તારની પણ આપણે વાત કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ ન હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। જે છે 11 તારીખ અને 11 તારીખનો મેપ મિત્રો જોઈ શકો। ભારતીય હવામાન વિભાગની પહેલાં આગાહી જોઈ લીધી કે આગામી ભારે વરસાદ ક્યારથી શરૂ થશે, તો અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને 11 તારીખનો મેપ ગ્રીન છે। અહીંયા મિત્રો ખાસ કરીને તેજ અરબી સમુદ્રમાં તેજ પવનની આગાહી છે, વરસાદને લઈને કોઈ મોટી આગાહી નથી। 12 તારીખનો મેપ જોઈ શકો છો, સમગ્ર ભારતની અંદર શાંતિ તેજ પવન છે ચાલુ રહેશે। આમ જોવા જઈએ તો 13, 14, 15 અને છેલ્લે આપણે 16 તારીખનો મેપ બતાવી દઈએ છીએ। તમે જોઈ શકો છો કોઈ મોટી આગાહી નથી। અહીંયા તમે જોઈ શકો ગુજરાત હવામાન વિભાગે પણ 11 તારીખે આજે સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક મિત્રો ઝાપટાની આગાહી કરી છે। 12 તારીખથી મિત્રો એમાં પણ ઘટાડો છે, માત્ર મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં આગાહી છે। 13 તારીખે પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, એવી રીતે 15 તારીખે અને 16 તારીખ સુધી આગાહી છે, એટલે કે આગામી સમયની અંદર જોવા જઈએ તો વરસાદનો મિત્રો 16 તારીખ સુધીનો મોટો બ્રેક આવશે। આ બાજુ તમે જોઈ શકો છો જે બાવી નામનું વાવાઝોડું છે એ પહેલાં 4થી કેટેગરીમાં હતું, પછી પહેલી કેટેગરીમાં આવી ગયું, જે પહેલી કેટેગરીમાં આવે તો ખૂબ જ ડેન્જર માનવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો 145 કિલોમીટર પ્રતિ કલાક, અને જ્યારે ત્રાટકશે ત્યારે 131 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ત્રાટકશે, તો જેને લઈને ભારેથી અતિ ભારે તારાજી પણ જોવા મળી શકે। ની શરૂઆત ક્યારે થશે તો તેને લઈને જ મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો કોઈ એક્ટિવ સિસ્ટમ નથી, અને જે વાવાઝોડું બન્યું હતું આ વાવાઝોડા તરફ મિત્રો તમામ ભેજ ખેંચાઈ જવાને કારણે મિત્રો ખાસ કરીને વરસાદ નથી, પણ તો હવે ભારે વરસાદનો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને જ વાત કરીએ તો અહીં તમે જોઈ શકો છો 11 તારીખે કોઈ મોટા ડેટા અપડેટ નહીં, 12 તારીખે, 13 તારીખે, 16 અને 17 તારીખ સુધી મિત્રો ખાસ કરીને તેજ પવન જ વાવવાનો છે, અને ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીની અંદર 17 તારીખથી ધીમે ધીમે મિત્રો સિસ્ટમ છે એ બનવાની શરૂઆત થશે, અને આ સિસ્ટમને કારણે ફરી એક વખત છે ખાસ કરીને માહોલ છે એ વરસાદી માહોલ જામશે, તો 17 તારીખથી એક્ટિવ થશે, અને તેની હિસાબે ગુજરાતની અંદર જોવા જઈએ તો 20 અને 21 તારીખથી ફરી એક વખત ભારે અથવા મિત્રો મધ્યમથી ભારે વરસાદનો રાઉન્ડ છે શરૂ થઈ જશે। ત્યારબાદ જોવા જઈએ
તો 23 અને 24 તારીખની આસપાસ પણ મિત્રો એક મોટું સાયક્લોન બની રહ્યું છે અને આ સાયક્લોનને કારણે કચ્છ રાજસ્થાનની અંદર જે મિત્રો વરસાદને લઈને હજુ પણ બાકી છે આ વિસ્તારોમાં પણ મિત્રો ખાસ કરીને જુલાઈ મહિનો ઉતરે એ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે. 16 તારીખ 15-16 તારીખ સુધી પવનની ઝડપ મિત્રો તમને કહી દેવી કે અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન ફૂંકાશે અને આ પવનની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હશે. પરંતુ ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો વાવાઝોડું છે 17 અને 18 તારીખની આસપાસ બની રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું છે ખાસ કરીને 18-19 તારીખની આસપાસ બની રહ્યું છે. તો ત્યારે હજી વરસાદની શરૂઆત નહીં થાય. વરસાદની શરૂઆત છે ખાસ કરીને 20 તારીખ પછી થવાની છે અને ખાસ કરીને જોવા જઈએ તો 21 તારીખ પછી થવાની. વરસાદની ધરી પણ મિત્રો જે હિમાલય તરફ સરકી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો એ પણ એની પોઝિશન બદલી અને ખાસ કરીને કચ્છ અને રાજસ્થાન ઉપર આવી જશે, જેને લઈને ખાસ કરીને આગામી સમયની અંદર રાજસ્થાન સહિત કચ્છની અંદર મિત્રો ભારે વરસાદ જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો જે વરસાદની ધરી મિત્રો ખાસ કરીને હિમાલય તરફ હતી તે એકદમ રાજસ્થાન બાજુ ફંટાઈ ગઈ છે, જેને લઈને આગામી સમયમાં કચ્છ રાજસ્થાન સહિત બનાસકાંઠા પાટણની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. પરંતુ આ જે સિસ્ટમ છે આ વરસાદ છે એ મિત્રો 21 તારીખ પછી ચાલુ થશે. તે પહેલાં મિત્રો હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે અને ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદ જુલાઈ મહિનાના એન્ડની અંદર જોવા મળશે. ત્યાં સુધી મિત્રો તેજ પવન ફૂંકાશે, જેને લઈને ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળે. પરંતુ અતિ ભારે વરસાદ માટે મિત્રો જુલાઈ મહિનાનો એન્ડ એટલે કે 25 તારીખ પછી મિત્રો આપણે આગાહી રાખવી પડશે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.